जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय, सद्गुरु देवनी जय। આપણે પૂરું જગત આપણા અંદરથી આત્માનો કોઈ ઉત્પન્ન કરવાનો ભાવ ઉત્પન્ન થતો નથી, છતાં જગત કેવી રીતે પેસી ગયો? તો મિથ્યા છે છતાંય હું છું અને જગત છે, આવું જ્ઞાન આપણને કેમ થઈ ગયું? તો આની પહેલા આપણે ઘણી પ્રકારના જ્ઞાન થઈ જાય છે આપણા જીવનમાં. જુઓ, કોઈ આત્મનિષ્ઠામાં પરમાત્માને પહોંચી ગયો છે એવું જ્ઞાન થઈ જાય છે. કોઈને એવું જ્ઞાન ધારણા થઈ જાય છે કે હું અવતાર છું અને હું આ જગતનું કલ્યાણ પોતે જ કરું છું અને મારાથી જ બધું થાય છે અને પોતે ભગવાન જ છે, મને ભગવાન તરીકે માનો. આવા દાવા ઉભા કરનારા જોયા. કોઈને એવું જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે કે હું માતાજી છું અથવા તો હું ભૂવો છું અને હું દેવ છું. તે અનેક પ્રકારના જે ભૂતાવળો મારા કંટ્રોલમાં રહે છે ને એમના દુઃખો બધાને હું દૂર કરું છું, બધાને શાંતિ હું આપું છું. નાના પ્રકારના ભૂતો, સિગોતર ને બાળ સિગોતર ને, તો આ બધું એક નવો આખો એક વર્ગ તૈયાર થયો છે. ભૂત અને પ્રેતીઓની એ એક ધર્મીની અંદર એ જ્ઞાન થાય છે ને એ ધર્મીના એવા ધર્મો બની જાય છે બધા, કે આખી જિંદગી દાણા જોઈ અને દુઃખો દૂર અને થાય છે દુઃખો દૂર. કારણ કે ધર્મી એ જે ધર્મ સ્વીકાર્યો તો એ ધર્મની જે એના ધર્મીના નોખા ધર્મો ચાલુ થઈ જાય છે માન્યતા મુજબના. તો એ કેવી રીતે થાય છે? તો આપણે પ્રમાણ, 5 પ્રમાણની વાત કરતા હતા. પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણ, શબ્દ પ્રમાણ, અર્થાપતિ અને અનુપલબ્ધિ. તો આત્મ સાક્ષાત્કારમાં જે જ્ઞાન ઉત્પન્ન થાય છે આત્મ સાક્ષાત્કાર માટે, તેને પ્રમા જ્ઞાન કહેવામાં આવે છે. અને આત્મ સાક્ષાત્કાર વગરનું જેટલું જ્ઞાન ઉભું થઈ ગયું તે અપ્રમા જ્ઞાન. દેવ દેવીઓનું ઉભું થયું હોય કે હું ભગવાન છું એવું ઉભું થયું હોય કે હું આ મુખ્યમંત્રી છું કે હું વડાપ્રધાન છું, કે જેટલા જ્ઞાનો જે ધર્મીએ ધારણ કર્યા એ અપ્રમા જ્ઞાન છે. મતલબ એ થયો કે આત્મ સાક્ષાત્કારમાં ઉપયોગી થાય ત્યારે પ્રમા જેવું કામ કરે એ જ્ઞાન, અને અનાત્મામાં જયારે વર્તે ત્યારે અપ્રમાનું રૂપ છે એ બધું. તો અર્થાપત્તિ જે આપણે પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમા એટલે એના જેવું, અને શબ્દ થી જ્ઞાન ઉત્પન્ન થાય. પણ અર્થાપતિનું જ્ઞાન છે ને તે અનેક પ્રકારની ધારણાઓ ઉભી કરાઈ અને એ ધર્મી એમાં કાયમી જીવે છે. દાખલા તરીકે કોઈને આ ઈશ્વરનું સામ્રાજ્ય છે અને મોટું સંસદ છે ઈશ્વરની, એમાં કોઈને ગાય માટેની વૃત્તિ ઉત્પન્ન થાય છે, ગાય માટે આખી જિંદગી કામ કરે છે. કોઈને શરીર શુદ્ધિ માટેની ઈચ્છા થાય છે તો શરીર શુદ્ધિનું કામ કરે છે. કોઈને રાજકારણમાં જવું છે તો એ મુજબનો ધર્મી એના ધર્મો દાખલ કરી નાખે છે. ધર્મી પોતાની જે વધારે લગાવ થાય એ વિષયના ધર્મો પોતાનામાં દાખલ કરે છે અને અનેક પ્રકારના જ્ઞાનો, અનેક પ્રકારની માન્યતાઓ, કોઈ ગુરુ શિષ્યના સંબંધો અને મોટા આશ્રમ બનાવ્યા. તો આ બધાય અનેક પ્રકારના જે અપ્રમારૂપ છે. હવે એ બધામાંથી આપણે પ્રમારૂપ કામ કરવાનું છે. આત્મ સાક્ષાત્કારમાં ઉપયોગી થાય તો એ અર્થાપતિને આપણે બરોબર ફરીથી સમજીએ.
આપણે એક શબ્દ કાઢીએ કે બંધન મિથ્યા છે, તો એનો અર્થ શું ઉત્પન્ન થયો? તો એવી અર્થાપતિનું જ્ઞાન ઉત્પન્ન થયું કે બંધન મિથ્યા છે તો પછી મુક્તિ જોઈએ છે. બંધન મિથ્યા છે એવો તાદ્રશ્ય અનુભવ આપણને ક્યારે થાય? તો એ અર્થાપતિ પ્રમા ઉત્પન્ન થઈ કહેવાય. બંધન મિથ્યા છે એવા અર્થાપતિ પ્રમા ઉત્પન્ન થવી જોઈએ આપણા. તો દુઃખ છે, ભય છે, આ બધું શું અર્થાપતિ જેટલી ઉત્પન્ન થાય છે એ એક શબ્દની એક માન્યતાની પાછળ એના ધર્મીના ધર્મો અનેક હોય છે, એ અર્થો ઉત્પન્ન કરે છે. એવા સમજી લો કે ભોજન ના લઈએ તો રોગ મટે નહીં, શક્તિ આવે નહીં. હવે ભોજન ના લઈએ તો શક્તિ આવે નહીં, તો અર્થની કલ્પના શું થઈ? શક્તિ જોઈએ એટલે ભોજન લેવું પડે. હવે ભોજન લેવું પડે એ ભૂમિકા શું છે આપણે સમજીએ. ભોજન લેવું એટલે શું, અને એની સાથે સાથે શક્તિ એટલે શું? એટલે કે હું ચાલી નથી શકતો તો ચાલી શકીશ, બળ આવશે, બોલી શકીશ. આ બધા શક્તિના અર્થનો આપણે અનુભવ આપણે અંદર કરીએ છીએ. શક્તિના અર્થનો ક્યારે? એક શબ્દ આવ્યો કે ભોજન ન લઈએ તો શક્તિ આવે નહીં, ભોજન લઈએ તો શક્તિ આવે. તો આવા અર્થની કલ્પના એની પાછળ થાય છે કે મજબૂતાઈ આવશે, શ્વાસ સારો લેવાશે, ફેફસા સારા થશે. તો આ અર્થાપ્રતિ જ્ઞાન કહેવાય છે એને. અને અર્થાપતિ જ્ઞાન એટલે અર્થાપતિ જીવન, એને એ ટાઈપના જીવનનું દર્શન કરે છે, શક્તિવાળા જીવનનું. હવે સિદ્ધાંત શું છે? આત્મજ્ઞાનથી દુઃખ, ભય, શોક એ ઉત્પન્ન જાય છે. દુઃખ, ભય, શોક જો જતા નથી તો તે જ્ઞાન નથી. અને દુઃખ, ભય અને શોક ને જો કાઢવા હોય, નિવૃત્ત કરવા હોય તો જ્ઞાનથી નિવૃત્ત થાય છે. હવે અહીંયા અર્થ શું થયો? દુઃખ, શોક અને ભય આ બધું મિથ્યા છે એવું ક્યારે જ્ઞાન થશે? કે પોતાના જ્ઞાનથી નિવૃત્ત થાય છે દુઃખ, ભય અને શોક. જ્યાં સુધી પોતાનું હું વ્યાપક છું, અવિનાશી છું, ચેતન છું અને જન્મ મરણના કૂદકાઓ બંધ થઈ ગયા છે, એ તો દેહના છે, આવું બધું કમ્પ્લીટ એવું મનન થઈ અને નિધિ ધ્યાસન અંદર થતું હોય ત્યારે એક પ્રમા ઉત્પન્ન થાય છે, એક જ્ઞાન ઉત્પન્ન થાય છે કે મારે દુઃખ, શોક અને ભય કદીએ નથી. તો એ પ્રમા, એ માન્યતા, એ જ્ઞાન, એવું જીવન, એવું નિર્માણ થાય ત્યારે પછી જ્ઞાન થાય છે પોતાનો પ્રકાશ એના બળથી. અને એ જ્ઞાનથી સમૂળ ગુણ નિવૃત્ત થઈ જાય છે, કારણ કે જ્ઞાનની પ્રમા ઉત્પન્ન થઈ, આત્મજ્ઞાનની ભૂમિકા ઉત્પન્ન થઈ છે, માન્યતાઓ ઉત્પન્ન થઈ. તો બંધન મિથ્યા છે તે અર્થાપતિ પ્રમા થઈ. અર્થની કલ્પના જેમ આપણે કરી કે ભોજન ના મળે તો શક્તિ આવે નહીં, તો એમાં શક્તિના અર્થની કલ્પના થઈ ગઈ. તો આત્મ સાક્ષાત્કાર માટે જેટલી પ્રકારની આપણે પ્રમાણો કીધા એનો નિષેધ નથી, પણ એનાથી આત્મ સાક્ષાત્કાર ના થઈ જાય, એનાથી અર્થાપતિ ઉત્પન્ન થાય. તો જેમ વસ્તુની અર્થાપતિ, આવતીકાલથી હું કલેક્ટર થવાનો છું તો કલેક્ટરની અર્થાપતિ અંદર ઉત્પન્ન થઈ ગઈ, એનું મનન ચાલુ થઈ ગયું. તો જે અર્થાપતિ ઉત્પન્ન થાય છે તો એ અર્થાપતિનું મનન અને પોતાના સ્વરૂપના લક્ષ્યનું જે નિધિ ધ્યાસન થાય છે તો એ પ્રકારે બધા જે પ્રમાણ, અનુમાન પ્રમાણ, અનુપલબ્ધિ પ્રમાણ, શબ્દ પ્રમાણ, ઉપમા પ્રમાણ, 6 પ્રમાણો નિષેધ નથી, પણ એનાથી સાક્ષાત્કાર નથી થતો. અર્થવાળી વૃત્તિ, એવી રીતની જીવનની માન્યતા, એવી ઢબ, એવી નજરિયો, એવો દ્રષ્ટિકોણ નિર્માણ થાય છે. તો શું થયું એની અંદર?
તો એક બે પ્રકારના જ્ઞાન આપણને થાય છે જ્યાં સુધી પોતાનું આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી. એક તો સંશય વાળું જ્ઞાન અને એક મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન છે એ અઘરું છે, જગત મિથ્યા છે એવું જ્ઞાન આપણને અઘરું પડે છે. એક ધર્મીમાં વિરુદ્ધ અનેક પ્રકારનું અનેક ધર્મનું જ્ઞાન ઉભું થઈ ગયું. એક ધર્મી, એક ચેતન છું, આત્મા છું, અને છતાં હું ધર્મી બની અને બધા જગતના ધર્મો સ્વીકારવા લાગ્યો. એટલે અનેક પ્રકારના જ્ઞાનો એક ધર્મીમાં અને એનાથી વિરુદ્ધના જ્ઞાનો. તો એ અનેક પ્રકારના વિરુદ્ધના જ્ઞાનો, એના અનેક ધર્મનું જ્ઞાન, એને સંશય કહેવામાં આવે છે. તો એ સંશય પણ આત્મા પોતે હું બ્રહ્મથી નોખો છું કે બ્રહ્મને હું એક છીએ, અથવા આનંદમય છું કે નહીં. તો આવો જે સંશય છે એને પ્રમેય સંશય કીધો છે. બંને સાથે આનંદમય છું કે હું આનંદમય નથી, હું આત્મા જીવાત્મા અને બ્રહ્મથી હું નોખો છું કે એક છું, એનું જ્ઞાન નથી થતું અને સંશય રહે છે. તો એને સંશય વાળું જ્ઞાન કીધું છે. હવે મિથ્યા જ્ઞાન અને સંશય જ્ઞાન બે સાથે મળે ને ત્યારે મોટી ભૂલ થાય છે, અને એને ભ્રમણા કે છે. ભ્રમણા આપણને ભટકાવે છે ને. મિથ્યા જ્ઞાન જે છે એટલે સંસાર મિથ્યા છે, તો એ મિથ્યાને યથાર્થ રીતે જાણ્યો નથી, પણ મિથ્યા છે, અને સંશય મિથ્યાના કારણે નીકળ્યો નથી અંદરથી. તો જેટલો જે અવિદ્યા ઉભી થાય છે એ કાઢવામાં તકલીફ પડે છે. ભ્રમણાઓ એટલે ઘણી વખત ભુવા દેવગતિ દોણા જોવે અને અંદરથી એને સાક્ષાત્કાર દર્શન થાય કે ભાઈ તમને આરી સિગોતર નડે છે. બીજો ભૂવો એમ જ કે એટલે એક પ્રકારનું જ્ઞાન જે છે સમષ્ટિનું, એનું જે જ્ઞાન અપ્રમારૂપ જ્ઞાન છે એનું સાદૃશ્ય થઈને એ પ્રમાણે આખું જગત નિર્માણ થાય છે. જેમ કલ્પનાથી ઈશ્વરે બધું ઉભું કર્યું છે, જીવાત્માની ઈચ્છાથી આખું જગત થયું છે. તો હું તો અંદર એક ધર્મી છે કે જેની કલ્પનાથી આખો નવો દેશ, એના કાળ વાળો, એની પરિસ્થિતિ વાળો, એના ધર્મ વાળો એ ઉત્પન્ન થઈ ગયું છે. એટલે શું થયું છે, એની અંદર અધ્યાસો થાય છે. અર્થાપત્તિ કીધી ને એટલે અર્થનો અધ્યાસ થાય છે. જેવો સોચવન જેવી માન્યતા એ પ્રમાણે અર્થોનો અધ્યાસ થાય છે, અને પછી એ અર્થોનો અધ્યાસ એનું જ્ઞાન અધ્યાસ કરાવે છે, એ પ્રકારનું જ્ઞાન કરાવે છે. તો બધા અધિષ્ઠાનનું અધિષ્ઠાન ચેતન છે. તો વૃત્તિ એ જે જ્ઞાન, જે અર્થનો અધ્યાસ થયો, જે પ્રકારના જ્ઞાનનો અર્થનો અધ્યાસ થયો અને જે પ્રકારનું જ્ઞાનનું થયું, તો એને રોકેલું જે ચેતન છે, જ્ઞાન અધ્યાસ અને અર્થાધ્યાસ વાળી વૃત્તિ થઈ છે, તો એને રોકેલું જે ચેતન છે. અને પછી સામે વસ્તુ દેખાય છે, સમજી લો કે સાપ, રજ્જુમાં સર્પની પ્રતીતિ છે, તો એમાં પણ એક વૃત્તિ નિર્માણ થઈ છે, નોખી વૃત્તિ સાપ તરીકેની. તો સર્પના વૃત્તિનું અધિષ્ઠાન કયું છે? તો રજ્જુ નથી. કેમ કે રજ્જુએ જે ચેતન રોક્યું છે એ ચેતન છે, તે સત્તા છે, રજ્જુની કોઈ સત્તા નથી. તો ઉપાધિ છે, દોરડી છે, એ ઉપાધિ છે અને વ્યવહારિક છે. પણ એ દોરડી એ રોકેલું જે ચેતનની જે મુખ્ય વ્યવહારિક સત્તા ઉભી થયેલી છે એની અંદર, ચિદાભાસની અંદર, તો એ સર્પનું અને એના જ્ઞાનની પ્રાતિભાષિક સત્તા, સર્પના જ્ઞાનની પ્રાતિભાષિક સત્તા છે. તો એ બંને હોવાથી અધિષ્ઠાનની સત્તામાં નોખા પ્રકારની સત્તા વાળો સર્પ દેખાય. તો સર્પનું જ્ઞાન અને એ જ્ઞાન બાદ થાય તો રજ્જુનું જ્ઞાન, બંને અધ્યસ્ત છે. ક્યાં? એ અધિષ્ઠાન ચેતન છે એ જગ્યાએ રોકાયેલું જે ચિદાભાસ છે અવિદ્યા સાથેનો, તેમાં બ્રહ્મમાં જગત અને જગતનું જ્ઞાન એ બંને અધ્યસ્ત છે. તો અહીંયા મૂળ વાત એ છે કે પદાર્થ
સ્વરૂપથી વ્યવહારિક હોય અથવા પરમાર્થિક હોય, પણ બંનેનો સંબંધ જે ઉભો થઈ ગયો છે તે સાચો છે એમ કહી શકતા નથી કે ખોટો છે એમ કઈ અનિર્વચનીય છે. દાખલા તરીકે એક ચુડવેલ માની માધા માની છે તો 10 પેઢીનું દેવ દુઃખ હતું પોતાનું તે મટી ગયું. તો સાચું છે ખોટું છે? મૂળ વાત શું છે કે એક સ્વરૂપથી અધ્યાસ થઈ ગયો પોતાનામાં. જે ભૂવો છે એને પોતે માતાજીનું સ્વરૂપ નોખું ધારણ કર્યું એટલે સ્વરૂપનો અધ્યાસ થઈ ગયો. અને સ્વરૂપનો અધ્યાસ થઈ ગયો તો જે ધર્મીમાં સ્વરૂપનો અધ્યાસ થયો તેનો ધર્મનો અધ્યાસ ચાલુ થઈ જાય છે એ મુજબ. તો એને એક કહેવાય છે સંસર્ગ, સંબંધ વાળો અધ્યાસ. પણ દર્પણ અને દર્પણમાં મોઢું તો એમાં કોઈ સંબંધ નથી. જો એક પોતે પોતાનામાં મહાકાળીના દર્શન કરેલ સ્વરૂપનો અધ્યાસ થઈ ગયો તે પણ સંસર્ગ અધ્યાસ છે. પણ મોઢું અને દર્પણ તો મોઢું દર્પણમાં દેખાય છે પણ કોઈ સંબંધ નથી અને બંને વ્યવહારિક છે. છતાં દર્પણમાં મુખનો સંબંધ દેખાય છે તે પણ દેખાય છે તો ખરી ને, તો અનિર્વચનીય છે. તો બંને વ્યવહારિક જે છે અનિર્વચનીય છે. એટલે ચેતનમાં અહંકાર નથી. ચેતન પોતે અહંકાર રહિત અને કશું જ વસ્તુ રહિત વિમલમ અચલમ છે. પણ એ અચલ ને વિમલમ એટલે અસંગી છે છતાં અહંકારમાં અધ્યસ્ત થયો છે. એનો સંબંધ અહંકારમાં અધ્યસ્ત થયો છે. આત્માની ભૂમિકા વાળું ચેતન છે અને અહંકાર દેખાય છે એમાં. તો આત્મ ચૈતન્યનું તાદાત્મ્ય જે સંબંધ છે પોતાનો એ અહંકારમાં છે અને અહંકારમાં એ અનિર્વચનીય છે. અહંકારમાં જેટલું જગત પણ હું પણ વ્યક્તિ પણ ઉભું થયું છે તે તાદાત્મ્ય સંબંધ થયો છે ચેતનની ચેતનતા સાથેનો. ચેતનમાં અધ્યાસ થયો નથી કોઈ અધ્યાસ, પણ અધ્યાસ એટલે તાદાત્મ્ય સંબંધ આપણો અહંકારમાં થયો. જેટલા પ્રકારના જ્ઞાનો આપણી અંદર થયા તેટલા પ્રકારના જ્ઞાનો સાથેનો તાદાત્મ્ય સંબંધ અહંકાર સાથે થયો છે. હવે જ્ઞાનથી જ એનો બાદ ના થઈ શકે એવી વસ્તુના જેટલા સંબંધો છે અને એવા સંબંધનો જે અધ્યાસ હોય તે બધો સંસર્ગના કારણે ઉભો થયેલો છે. સંસર્ગના કારણે ઉભો થયો છે અથવા એને સંબંધથી ઉભો થયો છે. મતલબ શું છે કે બધું પદાર્થ માત્રનું જ્ઞાન સિદ્ધાંતમાં કલ્પિત છે અને એના જ્ઞાન પદાર્થો કલ્પિત છે, જ્ઞાન પણ કલ્પિત છે. અને જ્ઞાન નથી તે જ સાચું છે, પારમાર્થિક છે. કોઈ પણ પ્રકારનું કોપડીની અંદર જેટલું ઉભું કરેલું જગત આપણે જેવા પ્રકારની પદ્ધતિ એટલે ગુરુ બન્યા છીએ કે બ્રહ્મ બન્યા છીએ કે નેતા બન્યા છીએ કે ભુવા બન્યા છીએ કે દેવ બન્યા છીએ, પણ બન્યા તે બગડ્યા. પોતાનામાં પારમાર્થિક સત્તામાં બધો અભાવ છે, કઈ જાતનું છે નહીં. તો બધા ધર્મોને છોડી અને આપણે વાત કરતા હતા કે પરમાત્માના શરણે જવું, મામેકમ શરણમ વ્રજ. હવે આપણને કોણે દબોયા તો કર્તા અને ભોગતાનો ભાવ આ ધર્મીની અંદર વધારે પડતો આમ જબરજસ્ત. જેમ ધરો કે ખડ ઉગ્યું હોય તો મૂળિયા જમીનમાં ઊંડે ઉધી હોય ઉખડતા નથી, એવી રીતનો થઈ ગયો હોય અહંકારથી કરતા ભોગતાનો ભાવ. પછી દેહ, ઇન્દ્રિયો, મન આ બધાને સાથેના અભિમાનો નોખા જન્મે છે અહંકારના કારણે. તો જે ક્ષણે વ્યક્તિ અભિમાન કરે છે કે હું શરીર છું, જે વખતે વ્યક્તિ અભિમાન કરે છે કે હું માતાજી છું, જે ક્ષણે વ્યક્તિ અભિમાન કરે છે કે હું દેવ છું, જે ક્ષણે પોતે અભિમાન કરે છે કે હું કલેક્ટર છું, વડાપ્રધાન છું, તે ક્ષણે શરીરના કર્મોનો તે કર્તા બની જાય છે. સંસારના જેટલા કર્મો માન્ય એનો કર્તા બની જાય છે. અને દેહનું અભિમાન અને મન બુદ્ધિનું તાદાત્મ્ય એ શારીરિક અને માનસિક કાર્યોનો કરતા નક્કી થઈ જાય એ ટાઈમે. જેના અભિમાનથી અને મન બુદ્ધિના તાદાત્મ્યથી જેટલા માનસિક કર્મો છે આ બધા માનસિક છે. દેવ દેવીઓની ગતિ છે, મટાડવાની છે,
તો સંસારિક ને વ્યવહારિક સુખો દુઃખો માને છે, તો એ દુઃખોમાંથી બહાર નીકળવાની પણ માન્યતા. તો આ બધું ચાલે છે. અનેક જાતનો આ પ્લેટફોર્મ છે ઈશ્વરે રચેલું, બધે ઈશ્વર રમતો રહેલો છે, બીજું કોઈ નથી. જે પોતાને કરતા માને છે તે જ વ્યક્તિ આપોઆપ ભોગતા બની જાય છે અને એની અંદર ફસાય છે. કરતાના કારણે જે ક્ષેત્ર પકડી એ ક્ષેત્રની અંદર ફસાય છે. મૂળ વાત એ છે મુદ્દાની કે મને એક પ્રશ્ન આવ્યો હતો કે આ દેવગતિ છે, કેટલી જાતના દેવો નડે છે, કેટલી જાતના ભૂતો નડે છે, એને બેહાડવા પડે, એની સેવા પૂજા કરવી પડે, તો આમાં સાચું શું? તો જે ધર્મીએ જેટલું સાચી શ્રદ્ધાથી ઉત્પન્ન કરી છે એના માટે એ બધું સાચું. જે કર્મ કરે તે જ ભોગવે છે. કરતા અને ભોગતા એકબીજાની આધાર રાખીને, એકબીજાનો સંબંધ કરીને એકબીજા ઉપર જીવે છે, કરતા પણ ભોગતા પણ. તો એ સિદ્ધાંતની વાત આપણે સમજવાની છે કે જે પોતાને ઇન્દ્રિય માને તો તે ઇન્દ્રિયોના વિષયનો ભોગતા બને છે. અને ઇન્દ્રિયો ભોગ સાથે જોડાયેલું મન, વિષયોના ભોગ અને એવા ભોગોથી સુખ, અને જે નથી ગમતું દુઃખ છે તો એને ત્યાગવા માટે, એને એમાંથી બહાર નીકળવા માટે મહેનત કરે છે. કોણ? ઇન્દ્રિયોથી. પોતાને ઇન્દ્રિય સાથે માને છે તો એનો ઇન્દ્રિયો વિષયનો ભોગતા બની ગયો. પોતે મન સાથે તાદાત્મ્ય કરી નાખ્યું એટલે ભૂલી જાય છે કે હું આનંદ સ્વરૂપ આત્મા છું. અને મનની અંદર જે વિષય પકડ્યો છે, જે એને નજરિયો દ્રષ્ટિકોણ બની ગયો છે એ મુજબનું એમાં તાદાત્મ્ય કરીને એમાં હાલે ડોલે રોજ રમકડા નિત રમતું પામે. પોતાનું આનંદ સ્વરૂપ આત્મા છે, પણ તે પોતાને એ વખતે સુખી અને દુઃખી જીવ માની બે છે બધામાં. તો કર્તૃત્વ ભોક્તૃત્વનો ભાવ જ અહંકાર કહેવાય. અને અહંકાર જ વ્યક્તિને પોતાની આત્મસત્તાથી નીચે ઉતારી અને જીવનો બનાવી એને રોવાવે છે. અહંકારનો ભાવ જ. તો પોતાના સ્વરૂપના અજ્ઞાનમાં છે આ બધું. કરતા ભોગતાનો જે બંધન છે, કરતા ભોગતાની અંદર રોઈએ છીએ, દુઃખી થઈએ છીએ, બંધાયેલા છીએ, આમ જેલની કોટડીમાં પડ્યા છીએ જીવન એટલે. તો એની અંદર પોતાના સ્વરૂપના અજ્ઞાનમાં છે આ બધું. પોતાના દેહ તરીકેનું અસ્તિત્વ નક્કી કરી છે એની અંદર છે. બાકી જો પોતે નિરાકાર છે એવું જ્ઞાન થઈ ગયું તો કર્મ શેનું? અને કર્મ નથી તો હું કરતા કેવી રીતે? અને કરતા જ નથી તો એનો ફળનો ભોગતા મારે ક્યાંથી થવાનો આવે? પણ એક વાત એ વખતે દ્રઢ હોય છે કે હું અવયવ રહિત નિરઅવયવી છું. અવયવો જ નથી, ઇન્દ્રિયો જ નથી તો ભોગ શેનો? ઇન્દ્રિયોના ચટકા લેવા માટેની વિષયોની સામે દોડ કરીને જાય છે મન, બટકા ભરવા જાય છે સારું માની. તો એ ભોગે નથી. જેને શરીર નથી, ઇન્દ્રિયો નથી, હું તો ઇન્દ્રિય વગરનો સૂક્ષ્મ ભોગ પણ નથી. ઇન્દ્રિયો આપણે નથી તો આપણે દેવ છે ને, દેવની ગતિ શું? અને દેવની ગતિના ધર્મો શું? આપણે હું તો એક ખોપડીની અંદર ભરેલું નોખા પ્રકારનું જગત છે, બીજું કાંઈ. જો હું ઇન્દ્રિયો સાથે કોઈ સંબંધ ધરાવતો નથી તો પછી ઇન્દ્રિયો એના વિષયનો ભોગ કરે, એમાં મને પોતાને સુખ પણ નથી અને દુઃખ પણ નથી, કારણ કે હું તો નિત્ય સાક્ષી બની ગયો છું. મતલબ એ છે કે ઇન્દ્રિયોના વિષયમાં વર્તે. ગુણેશુ વર્તન્તે ઇન્દ્રિયાણેન્દ્રિય યાર્થેષુ વર્તન્તે ઇતિ ધાર્યામ. મતલબ કે એમાં મારે શું આ મહામંત્ર છે. ગુણોમાં વર્તે, ઇન્દ્રિયોમાં વર્તે. હું તો અસંગ છું, ન્યારો છું, સાક્ષી છું. કેવો છું? એમ્પાયર ની જેમ છું. ક્રિકેટની અંદર એમ્પાયર હોય છે એ રમતો નથી, નાનો સાક્ષી હોય છે. એ દુઃખી નથી થતો, સુખી નથી થતો જીતે તો કોઈ મેચ, કારણ કે એમ્પાયર છે, સાક્ષી છે. તો ઇન્દ્રિયોની વિષય સાથેની રમતમાં મારું પોતાનું એમ્પાયર જેમ હોય છે, સાક્ષીની જેમ. મારે જ્યાં રમત રમવી જ નથી ત્યાં હાર જીત નથી મારામાં કોઈ.
રમતનું કાર્ય મારું નથી. આ બધી રમતો છે, જે બન્યા તે બધી રમતો, અને બન્યા પાછળ એની અંદર ફસણા તે બધી રમતો. નિત રમતો માંડે, આ મારું આ તારું કહીને એકબીજાને બાંધે. જીતના સુખનો ભોગ પણ નથી મારો. હું તો કોઈ કાર્યનો કરતા નથી, કોઈને પ્રેરણા આપતો નથી, ફક્ત સાક્ષી સ્વરૂપે છું, એમ્પાયરની જેમ. તો કરતા ભોગતા આપણે નથી, તો એક જાતનો મોટો સંકેત એ છે કે કોઈ પણ કર્મ આપણે કરીએ છીએ કે કર્મો આપણા અંદર માન્યતાઓ ભરેલી છે, સંકેત એ કરે છે કે હું કરતા ભોગતા નથી. તો કાંઈ નથી મારી પાછળ, બધું જે છે એ બધું ભોગ છે. જો કરતા ભોગતા ના ભાવથી આપણે મુક્ત થઈએ તો બંધનથી મુક્ત થઈ ગયા, સમજી લો. એમાં કોઈ વાર નથી લાગતી. કેમ કે કરતાપણાનો અહંકાર છે, એને જ આપણે બંધન કીધું છે. કરતાપણું આ બધું જે છે તે અહંકારનો સંકલ્પ છે, બીજું કાંઈ નથી. અજ્ઞાનથી પોતાને શરીર અને પોતાને ઇન્દ્રિયો માની લે છે, પોતાને કરતા માની લીધો અને સ્વીકાર કરી લીધું, એટલે કર્મોનો ફળ આવી ગયા. કર્મોના ફળ લેવા માટે નોખા પાછા જન્મો ચાલુ થઈ જાય છે, પ્રારબ્ધો આવી ગયા એ પ્રમાણે. હું કરતા નથી, ભોગતા નથી, તો એને પાપ પુણ્ય નથી, એને કોઈ નવા જન્મમાં ભટકવાનું આવતું નથી. ભવિષ્યમાં ભોગતા નથી. જો કર્મ કરતા અને ભોગતા આ જે આપણામાં હોય તો જન્મ અને મૃત્યુનું ચકેડું અને સદગતિ અને અવગતિ આ બધું હોય આપણામાં નિર્માણ થાય છે. જ્યાં સુધી હું કરતા રહું, મારે કર્મ છે અને ભોગતા રહું ત્યાં સુધી. તો હું જ્યાં સુધી કરતાપણાનું છે અભિમાન, હું દેહ છું, એ ભૂમિકા અંદર બુદ્ધિની ડબ્બીમાં ભરાયેલી છે, ત્યાં સુધી ભ્રાંતિ મળતી નથી. એની એ બુદ્ધિ પરમાત્મા સુધી પહોંચાડે છે. ભ્રાંતિનું નિવારણ થાય તો પોતાના જ્ઞાન દ્વારા કર્મો બધા ભસ્મીભૂત નથી થતા એવું આપણે ફરિયાદ કરીએ. આત્મજ્ઞાન દ્વારા કર્મો ભસ્મીભૂત નથી થતા ત્યાં સુધી આબું ચાવું જન્મ મરણનું આ ચકેડું ચાલુ રહે છે. અનેક ગર્ભમાં જઈએ, અનેક યોનિમાં જઈએ, અને ગયા પછી વધીએ, વિચારી થઈએ, પાછા મરીએ, અને પાછા સંસારમાં હતા ફેરા ચાલુ બળવાના. તો આ બધા હતા ફેરા ચાલુ છે જન્મ મરણના ચક્રના. તો જન્મ મૃત્યુનું ચકડોળ ચાલ્યા કરે છે. કોને? કે હું કરતા છું અને હું છું. ભ્રાંતિઓ પેથી છે તો જન્મ મરણના આતા ફેરા ચાલુ રહે છે. પાપ પુણ્ય બનવાના ચાલુ રહે છે. કેમ કે કર્મ બંધન જે થઈ ગયું છે એ પોતાનું બ્રહ્મ વિદ્યાથી, પોતાના આત્માના જ્ઞાન સિવાય નષ્ટ થતું નથી. સચ્ચિદાનંદ ભગવાન સદગુરુ દેવની જય.